हेलो फ्रेंड्स, वेलकम टू अनबीटन टेस्ट। मित्रों, अनबीटन टेस्ट में आज फटाफट बनी जाए और खूब ज टेस्टी लगे तेवी आपणे स्वीट बनावाना छीए। आपणे मिल्क पाउडर में कलाकंद बनावाना छीए। तो अहीं मैं एना माटे 2 कप मिल्क पाउडर लीधो छे। कपनो मेजरमेंट आपणे दरेक वस्तु माटे सेम राखवानुं छे। तो 2 कप अहीं मैं मिल्क पाउडर लीधो छे। वजन में लगभग 150 ग्राम जेटलो छे अने 1.5 कप दूध लीधुं छे। मलाई साथेનું આ दूध મેં લીધું છે। તમે મલાઈ વગરનું પણ લઈ શકો। અત્યારે પેનને આપણે ગેસ પર મૂકીશું નહીં અને બને ત્યાં સુધી આપણે નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરવો, કારણ કે આપણે અહીં મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે તો એ નીચે ચોંટી શકે છે। તેથી નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરવો। બધી વસ્તુ બરોબર અહીં મિક્સ કરી લેવી। જે તમને થોડા ફોદા જેવું દેખાતું હતું એ મલાઈ હતી, તેથી આપણું મિક્સર બરોબર મિક્સ થઈ જ ગયું છે। એની અંદર આપણે હવે 2 ચમચી ઘી ઉમેરી દઈએ। તો ઘીને પણ બરોબર આપણે મિક્સ કરી લઈશું અને હવે પેનને આપણે ગેસ પર મૂકી દઈશું। મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે હલાવતા રહેવાનું છે સતત। એને જરા પણ છોડવાનું નથી। ફૂલ ફ્લેમ તો કરવાની ભૂલ કરવી નહીં તો તમારો મિલ્ક પાવડર તરત જ ચોંટી જશે। અને આ પ્રમાણે કન્ટિન્યુઅસ હલાવતા રહેવું। મિત્રો, ખૂબ જ ઝડપથી ફટાફટ બની જાય તેવી આ રેસીપી છે। જરૂર એકવાર ટ્રાય કરજો। આપણા દૂધમાં થોડો ઉભરો આવવા માંડ્યો હતો એટલે મેં અંદર અડધી ચમચી કરતાં થોડું વધારે વિનેગર એડ કર્યું છે। હવે આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા જઈશું। ધીરે ધીરે આપણું લિક્વિડ થીક થતું જશે। તમે જોઈ શકો છો એ માવાના ફોર્મમાં આવવા માંડશે। તો કન્ટિન્યુઅસ હલાવતા રહેવું। સાઈડમાં જે પણ ચોંટતું જાય તે બધું ઉખાડી અને સાથે મિક્સ કરતા રહેવું। અહીં આપણું લિક્વિડ ઘણું ગાઢું થઈ ગયું છે। એ માવાના ફોર્મમાં ધીરે ધીરે ટ્રાન્સફર થવા માંડ્યું છે। આ સ્ટેજ પર અહીં મેં અડધી વાટકી કરતાં પણ ઓછી ખાંડ લીધી છે। આપણો મિલ્ક પાવડરમાં પણ સુગર આવતી હોવાથી અહીં ખૂબ જ ઓછી સુગરની જરૂર પડશે, એટલે ખાંડ નાખવામાં ખૂબ જ કાળજી રાખવી। ખાંડ નાખ્યા પછી આપણું મિક્સર થોડું પાતળું થઈ જશે તો એને પાછું આ પ્રમાણે ગાઢું કરી લેવું। હવે મેં અંદર 1 ચમચી બીજું ઘી ઉમેર્યું છે। તમે જોઈ શકો છો આપણું મિક્સર હવે પેનને છોડી રહ્યું છે। આપણે એને બહુ ડ્રાય કરવાનું નથી, તો બરોબર હલાવતા રહીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। જો એલચી નાખવી હોય તો આ સ્ટેજ ઉપર આપણે નાખી શકીએ। મેં અત્યારે એલચી આમાં એડ કરી નથી। તો આપણું મિક્સચર તૈયાર છે। એને આપણે જેમાં સેટ કરવા માગતા હોઈએ તેમાં ખાલી કરી લેવું। આપણે કલાકંદની થિકનેસ કેટલી રાખવી છે એ પ્રમાણે આ મિક્સચરને સ્પ્રેડ કરી અને સેટ કરવું। તો અહીં મેં હાફ ભાગમાં સેટ કર્યું છે। હવે આપણે એના ઉપર પિસ્તા એડ કરી લઈએ। પિસ્તાની સાથે તમે કેસરના થોડા તાંતણા પણ લઈ શકો, સાથે બદામ પણ લઈ શકો। અત્યારે મેં માત્ર પિસ્તાનો ઉપયોગ કર્યો છે। તો એને આપણે ઉપર ભભરાવી દીધા પછી ચમચીથી થોડા દબાવી અને સેટ કરી લેવાનું છે। આ પ્રમાણે તમે પ્રેસ કરશો એટલે પિસ્તા અંદર બરોબર ચોંટી જશે। હવે આ ગરમ છે તો આપણે એને લગભગ 3 થી 4 કલાક માટે નોર્મલી ઠંડુ થવા માટે મૂકી દઈશું। તો ઠંડુ થઈ ગયું છે। મેં ટુકડા કરી લીધા છે। એકદમ સરસ માર્કેટ જેવો જ કલાકંદ બને છે। ખૂબ જ ઇઝી રેસીપી છે, કોઈ રોકેટ સાયન્સ છે નહીં। જરૂર એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી છે। મિત્રો, રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો હજી મારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને રેસીપી ગમી હોય તો મિત્રો અને સંબંધીઓમાં શેર પણ કરજો। ટેક કેર, બાય બાય।